આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતના સિવિલ હોસ્પિટલમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। રેગિંગના મામલે ડીનની ઓફિસમાં એબીવીપી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। સિનિયર ડોક્ટરોના ત્રાસથી આપઘાતનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યાં એબીવીપીએ સિવિલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। મહત્વનું કહી શકાય, રેગિંગના મામલે ડીનની ઓફિસમાં એબીવીપી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। સિનિયર ડોક્ટરના ત્રાસથી આપઘાતનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સિનિયર ડોક્ટર સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ પણ કરવામાં આવી, જ્યાં ડીનની ઓફિસમાં ટેબલ ઠોકીને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। માત્ર 6 મહિનાના સસ્પેન્શનથી નહીં ચાલે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। દોષી સામે કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ કરી। રેગિંગ મામલે એબીવીપીએ સિવિલ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યાં વિદ્યાર્થીના આપઘાત મુદ્દે જવાબદારો સામે કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં રેગિંગ મુદ્દે વિરોધથી મામલો ગરમાયો છે। સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક ડોક્ટર દ્વારા આત્મહત્યા કરવામાં આવે છે, કેમ કે એ ડોક્ટરને અહીંના જે સિનિયર ડોક્ટરો, એમના વિભાગના જે પ્રોફેસરો છે ને એચઓડી દ્વારા સતત માનસિક ટોર્ચર કરવામાં આવતા, દિવસ રાત એના ઉપર એક જેમ ટોર્ચર ગુજારીને એ વ્યક્તિ ઉપર માનસિક ત્રાસ આપવામાં આવતો। તો આ માનસિક ત્રાસ એટલો સહન કરતો હશે વિદ્યાર્થી કે છેલ્લે એક આત્મહત્યા કરવાનું પગલું ભરે છે। અને આ ઘટના એક શિક્ષણ જગત માટે, ડોક્ટર વિભાગ માટે ખૂબ નિંદનીય ઘટના છે। અને એબીવીપી સતત વિદ્યાર્થીઓ અને ડોક્ટરો માટે લડતું આવ્યું છે, અને એબીવીપી સ્પષ્ટ માંગ કરે છે કે આ ઘટનામાં જે 4 એના સિનિયર ડોક્ટરો, 4 પ્રોફેસરો ને એક જે એમના એચઓડી છે, આ ઘટનામાં તમામ લોકો જે સંડોવાયેલા છે, એ સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, દંડનીય કાર્યવાહી કરવામાં આવે, અને સાથે સાથે એમનું ડોક્ટરી પણ હંમેશા માટે રદ કરવામાં આવે। કેમ કે આપણને બધાને ધ્યાનમાં છે કે 2018 થી લઈને અત્યાર સુધીમાં સુરતમાં 4 ડોક્ટરો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। તો સિવિલ હોસ્પિટલ માટે એક ખૂબ ખરાબ બાબત કહેવાય। અને સાથે જે સિવિલ હોસ્પિટલ દ્વારા એ જે 4 એમના સિનિયર ડોક્ટરો છે, એમને 6 મહિના માટે હોસ્ટેલથી કાઢવામાં આવ્યા છે, પણ એ કેટલો સમય માટે? 6 મહિના પછી એ ડોક્ટરો પાછા આવીને કોઈ રેગિંગની ઘટના નહીં ઘટે એની શું બાંયધરી? તો એબીવીપી સ્પષ્ટ આજે એમનો નિર્ણય કરવામાં આવ્યો એનો વિરોધ કરે છે, અને સ્પષ્ટ માંગ કરે છે કે આમાં તમામ સંડોવાયેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવે, અને આગામી 48 કલાકમાં જો આ લોકો પર કાયદાકીય, દંડનીય અને ડોક્ટરી પણ રદ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।